નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે ભારતનો ઇતિહાસના 100 અતિ મહત્વના એમસીક્યુની ચર્ચા કરવાની છે, જે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો, અને જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તો ચાલો આજે આપણે ભારતનો ઇતિહાસ જોશું। પ્રશ્ન નંબર 1 છે, સિંધુ સંસ્કૃતિની શોધ ખાલી જગ્યામાં થઈ હતી। સાચો જવાબ છે 1921 થી 22માં થઈ હતી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, સિંધુ સંસ્કૃતિનો સૌપ્રથમ પરિચય કરાવનાર તેમાં 2 મુખ્ય કેન્દ્રો ક્યાં હતા? સાચો જવાબ છે હડપ્પા અને મોહેજો-દડો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું? સાચો જવાબ છે હડપ્પા રાવી નદીના કિનારે આવેલું હતું। ત્યાર પછીનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? સાચો જવાબ છે પશુપતિની પૂજા કરતા હતા। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત લખાણ કઈ લિપિમાં છે? સાચો જવાબ છે નક્કી કરી શકાતું નથી, હજી તેની ભાષા નક્કી કરી શકાતી નથી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 જોઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સૌપ્રથમ ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઈસવીસન 600માં થઈ હતી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, અંગ્રેજોને વેપારની પરવાનગી આપનાર કયા રાજા હતા? સાચો જવાબ છે જહાંગીર। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, અંગ્રેજોએ ભારતમાં પ્રથમ વેપારી મથક કયા સ્થળે સ્થાપ્યું હતું? સાચો જવાબ છે સુરત ખાતે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? સાચો જવાબ છે પ્લાસીના મેદાનમાં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10 જોઈ, બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? સાચો જવાબ 1764માં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 જોઈ, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? સાચો જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, યંગ બંગલા આંદોલનનો પ્રેરણા કોણ હતા? સાચો જવાબ છે હેનરી વિલિયમ ડિરોઝિયો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14, હિન્દુ કાયદાની ભેટ આપનાર પૌરાણિક રાજા કોણ હતો? સાચો જવાબ છે મનુ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, કયા ગ્રંથોને વેદાંત પણ કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઉપનિષદોને વેદાંત પણ કહેવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 16, યોગ સૂત્રના રચયિતા કોણ હતા? સાચો જવાબ છે પતંજલિ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા આર્ય ઋષિ સૌપ્રથમ વિંધ્યાચળ ઓળંગી દક્ષિણમાં ગયા હતા? સાચો જવાબ છે અગસ્ત્ય। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 18, જૈનોના પ્રથમ તીર્થક કોણ મનાય છે? સાચો જવાબ છે ઋષભદેવ, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, ભગવાન બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા? સાચો જવાબ પાલી ભાષામાં ઉપદેશ આપતા। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, ત્રિરત્ન કયા ધર્મ સાથે સંબંધિત છે? સાચો જવાબ જૈન ધર્મ સાથે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, અષ્ટાંગ માર્ગનો ઉદ્દેશ કોણે આપેલો? સાચો જવાબ ગૌતમ બુદ્ધે આપેલો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22, સાયમન કમિશન કઈ સાલમાં નિયુક્ત થયું હતું? સાચો જવાબ છે 1927માં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23, સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે કરી હતી।
त्या पछीनो नेक्स्ट प्रश्न नंबर 24 खिलाफत आंदोलन कोणे શરૂ કર્યું હતું? સાચો જવાબ છે અલીભાઈઓએ કર્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 25 જોઈ. કેસરી અને મરાઠા સમાચાર પત્રો કોણે શરૂ કર્યા હતા? સાચો જવાબ છે લોકમાન્ય ટિળકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વખતે ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ લોર્ડ ડફરિન હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે વ્યોમચંદ્ર બેનર્જી. ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા સ્થળે થઈ હતી? સાચો જવાબ છે મુંબઈ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત કઈ સાલમાં આવ્યો હતો? સાચો જવાબ 1858માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30 હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ એની બેસન્ટે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31 સારનાથ નીચે પૈકી કઈ બાબત સાથે સુપ્રસિદ્ધ છે? સાચો જવાબ સમ્રાટ અશોકના સિંહાકૃતિના શિલાસ્તંભ માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 જોઈ. બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં નીચે પૈકી કોનો સૌથી વધુ ફાળો છે? સાચો જવાબ છે સમ્રાટ અશોકનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 33 સમ્રાટ અશોકની રાજધાની નગર કયું હતું? સાચો જવાબ પાટલીપુત્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34 અશોકના શિલાલેખો પૈકી મોટા ભાગના શિલાલેખો કઈ ભાષામાં કોતરાયેલા છે? સાચો જવાબ છે બ્રાહ્મી ભાષામાં કોતરાયેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 35 સિકંદર અને પોરસ વચ્ચેનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? સાચો જવાબ છે ઝેલમ નદીના કિનારે લડાયું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 કલિંગના યુદ્ધે કયા રાજાનું જીવન પરિવર્તન કર્યું હતું? સાચો જવાબ છે અશોક રાજાનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. મૌર્યોના સમયમાં કલિંગની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે તોસલી. ત્યાર પછીનો પ્રશ્ન કયા મૌર્ય રાજાએ જીવનની પાછલી અવસ્થામાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો? સાચો જવાબ ચંદ્રગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન ભારતની પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ કયા સ્થળે આવેલી હતી? સાચો જવાબ પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતે આવેલી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 40 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ સી રાજગોપાલાચારી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 41 સ્વતંત્ર ભારતના પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ માઉન્ટબેટન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 42 મહાત્મા ગાંધી અને લોર્ડ ઇરવિંગ કરાર ગાંધી ઇરવિંગ કરાર કઈ સાલમાં થયો હતો? સાચો જવાબ છે 1931માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? સાચો જવાબ છે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 44 મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંથી પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો? સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો 45 ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ ગુરુ ગોવિંદ સિંહે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46 અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે? સાચો જવાબ પાલી ભાષામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ બિહાર રાજ્યમાં.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અજંતાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુપ્ત સંવંત કોણે શરૂ કરી હતી? સાચો જવાબ ચંદ્રગુપ્ત પહેલાએ. ત્યાર પછીનો પ્રશ્ન, વિક્રમ સંવંત કઈ સાલમાં શરૂ થઈ હતી? ઈસવીસન પૂર્વે 58માં. ત્યાર પછી કોને વિક્રમાદિત્ય કહે છે? ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52, કયા સમ્રાટને હિન્દનો નેપોલિયન કહે છે? સાચો જવાબ સમુદ્રગુપ્તને. ત્યાર પછીનો પ્રશ્ન, ગુપ્ત યુગની રાજભાષા કઈ હતી? સાચો જવાબ છે સંસ્કૃત ભાષા હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 54, બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે નીચે પૈકી કોણ શ્રીલંકા ગયું હતું? સાચો જવાબ છે સંઘમિત્રા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયો સમ્રાટ ઇતિહાસમાં દાનવીર તરીકે પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે હર્ષ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કૌટલ્ય એટલે કે ચાણક્ય કોના પ્રધાન મંત્રી હતા? સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સાતવાહન સામ્રાજ્યની સ્ત્રી રાજકર્તા તરીકે કોનો ઉલ્લેખ થયેલો છે? સાચો જવાબ રાણી નાઈકાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, સાતવાહનોમાં સમયનું ગોદાવરી તટે વસેલું પ્રસિદ્ધ નગર ખાલી જગ્યા હતું? સાચો જવાબ છે પ્રતિષ્ઠાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા રાજાને દક્ષિણા પંથનો સ્વામી કહે છે? સાચો જવાબ છે શ્રી સાતકર્ણીને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60, ઇન્કલાબ જિંદાબાદ સૂત્ર કોણે આપ્યું હતું? સાચો જવાબ ભગતસિંહ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજી અને આંબેડકર વચ્ચેના કરાર ક્યાં થયા હતા? સાચો જવાબ છે પૂના ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મુઘલ વંશનો છેલ્લો રાજવી કોણ હતો? સાચો જવાબ બહાદુર શાહ જફર. ત્યાર પછીનો પ્રશ્ન, મુઘલોના સર્વશ્રેષ્ઠ બાદશાહ તરીકે કોણ પ્રસિદ્ધ છે? સાચો જવાબ અકબર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પૂનામાં વિધવા આશ્રમની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ડી.કે. કરવે. ત્યાર પછીનો પ્રશ્ન, દિલ્હી પહેલા કયા નામથી ઓળખાતું હતું? સાચો જવાબ છે હસ્તિનાપુરથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયું રાજ્ય કલિંગના પ્રદેશ તરીકે જાણીતું હતું? સાચો જવાબ છે ઓરિસ્સા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ હુમલો કરનાર મુસ્લિમ રાજા કોણ હતો? સાચો જવાબ છે મોહમ્મદ બિન કાસિમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં છેલ્લે આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? સાચો જવાબ ફ્રેન્ચ. ત્યાર પછીનો પ્રશ્ન, નાલંદા યુનિવર્સિટીનો નાશ કરનાર કોણ હતું? સાચો જવાબ બખ્તિયાર ખિલજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70, હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ મહાત્મા ગાંધીજીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 71, રામપ્રસાદ બિસ્મિલ કયા કેસ માટે જાણીતા હતા? સાચો જવાબ છે કાકોરી. ત્યાર પછીનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિના લોકોને વેપારી સંપર્કો કયા દેશ સાથે હતા? સાચો જવાબ છે મેસોપોટેમિયા. ત્યાર પછીનો પ્રશ્ન 73, બીબી કા મકબરા એ કોની કબર છે? સાચો જવાબ છે ઔરંગઝેબની પત્નીની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાન કઈ સાલમાં થયું હતું? સાચો જવાબ 1916માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75, લખનઉ કરાર કઈ સાલમાં થયો હતો? 1916માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 76,
કોંગ્રેસના ભાગલા કઈ સાલમાં પડ્યા હતા? સાચો જવાબ સુરત અધિવેશન 1907 દરમિયાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઉત્તર ભારતમાં મધ્યકાલીન દરમિયાન રામ ભક્તિનો પ્રચાર કરવામાં સૌથી વધુ પ્રદાન કોનું હતું? સાચો જવાબ છે રામાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન, ચંપારણ્ય એટલે કે બિહારનું ધાર્મિક દ્રષ્ટિએ શું મહત્વ હતું? સાચો જવાબ છે તે વલ્લભાચાર્યનું જન્મસ્થાન હતું. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સાચો જવાબ જયદેવ રાજતરંગીણી. આ જોડકું સાચું નથી. સાચા જોડકા જોઈ, મોહમ્મદ જાયસી પદ્માવત, ત્યાર પછી ચદમ્બરાય પૃથ્વીરાજ રાસો, ત્યાર પછી ભવભૂતિ મહાવીર ચરિત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80, દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબકે. ત્યાર પછી 81મો પ્રશ્ન, કુતુબ મિનાર કોની યાદમાં બંધાયેલો છે? સાચો જવાબ છે કુતુબુદ્દીન બખ્તિયાર નામે મહાન સૂફી સંતની યાદમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 82, નીચેનામાંથી કયું સ્થળ સૂર્ય મંદિર માટે ભારતભરમાં જાણીતું છે? કોણાર્કનું. ત્યાર પછીનો પ્રશ્ન, ખજૂરાહો શા માટે પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે મંદિર અને મંદિરોની દિવાલ પરના કામ શિલ્પોની કલા માટે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ખજૂરાહોના મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યા હતા? સાચો જવાબ ચંદેલ વંશના રાજાઓએ બંધાવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળમાં ભક્તિ માર્ગનો પ્રચાર કરનાર સંત કોણ હતા? સાચો જવાબ છે ચૈતન્ય મહાપ્રભુ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, દક્ષિણ ભારતનું પ્રાચીન સંગમ સાહિત્ય કઈ ભાષામાં તૈયાર થયું હતું? સાચો જવાબ તમિલ ભાષામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, શંકરાચાર્ય સ્થાપિત મઠોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? બદ્રીનાથનો સમાવેશ થતો નથી. શૃંગેરી, દ્વારકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, દિલ્હીની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? સાચો જવાબ છે રજિયા બેગમ. ત્યાર પછીનો પ્રશ્ન, અરબ મુસાફર ઇબ્ન બતુતા કોના સમયકાળ ભારતની મુલાકાતે આવ્યો હતો? સાચો જવાબ છે મોહમ્મદ બિન તુઘલકના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, કયા મુસ્લિમ સરદારે નાલંદા ઉપરાંત વિક્રમશિલા વિદ્યાપીઠનો નાશ કર્યો હતો? બખ્તિયાર ખિલજીએ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં જાહેર ટપાલ સેવાનો પ્રારંભ કયા ગવર્નર જનરલે કર્યો હતો? સાચો જવાબ છે લોર્ડ ડેલહાઉસીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી. ત્યાર પછીનો પ્રશ્ન, સૌપ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું? સાચો જવાબ છે ચૌધરી રહેમત અલીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 94, જહાલ પક્ષના નેતા કોણ હતા? સાચો જવાબ લોકમાન્ય ટિળક. ત્યાર પછીનો 95મો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી માધ્યમ કઈ સાલથી શરૂ થયું હતું? 1835માં. ત્યાર પછીનો પ્રશ્ન 96, ગાંધીજી પોતાની હિમાલય જેવડી ભૂલ કોણે ગણાવતા હતા? સાચો જવાબ છે ચૌરી ચોરા હત્યાકાંડને લીધે સત્યાગ્રહ મોકૂફ રખાયો તે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુપ્ત વસંતની શરૂઆત કોણે કરી હતી? ગુપ્ત સંવંતની શરૂઆત, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, હર્ષચરિતના લેખક ખાલી જગ્યા હતા? બાણભટ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 99, નાલંદા વિદ્યાપીઠને કયા રાજાના સમયમાં આર્થિક ભારે રાજ્યક્ષય મળ્યો હતો? સાચો જવાબ છે હર્ષવર્ધનના સમયમાં.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, મરાઠા રાષ્ટ્ર સંઘની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે બાજીરાવ પહેલાએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના ઇતિહાસના પીએસઆઈ અને કોન્સ્ટેબલના અતિ મહત્ત્વના 100 MCQની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ કોન્સ્ટેબલનું મોડેલ પેપરની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો, અને જો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.